નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. એક મહિલાને અધિકાર છે નવસર્જન કરવાનો, એટલે કે એક જીવને આ દુનિયામાં લાવવાનો. પણ આ અધિકારો વિશે મહિલાઓને જાણકારી છે ખરી? આજના વિષય અંતર્ગત વાત કરવી છે ભારત દેશમાં રહેલા ગર્ભપાતના કાયદાઓની અને તેના સકારાત્મક અને નકારાત્મક પગલાઓની. જો કે હાલમાં જ જેમ આપણે સૌ જાણીએ છીએ કે યુએસએમાં જે ગર્ભપાતનો કાયદો છે તેનામાં એક મોટો ફેરફાર લાવવામાં આવ્યો અને ત્યારબાદ યુએસએની મહિલાઓ દ્વારા રસ્તા ઉપર ઉતરીને અને દેખાવો કરવા પડ્યા. આ દેખાવ શું હતા અને શાના માટે હતા? જો કે તેની સરખામણીમાં ભારતનો જે ગર્ભપાતનો કાયદો છે તે કેટલો વિકાસશીલ છે, આ તમામ બાબતોની ચર્ચા આજના વિષય અંતર્ગત. અને આ જ વિષયની ચર્ચા અંતર્ગત આપણી સાથે પેનલિસ્ટ ઉપસ્થિત છે. આપણી સાથે છે સૌપ્રથમ મીનાક્ષીબેન જોશી, જેઓ સામાજિક કાર્યકર્તા છે, ડૉક્ટર અર્ચના શાહ, જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, અને રુચિકા કક્કડ, જેઓ એડવોકેટ છે. આપ ત્રણેયનું સ્વાગત કરું છું. આ ત્રણેય અલગ અલગ પાસાઓ આજે આ જ મુદ્દાઓ પર જાણવા અને જણાવવા ખૂબ જરૂરી છે. સૌથી પહેલા કાયદાકીય પરિસ્થિતિની વાતથી શરૂઆત કરીએ રુચિકા, કે ભારતમાં ગર્ભપાતનો કાયદો શું છે અને તેનામાં સમયાંતરે કેવા ફેરફાર આવ્યા છે? જી હવે મેડિકલ જે પ્રેગ્નન્સી ઓફ ટર્મિનેશન એક્ટ છે, તો એમાં જે પહેલાં જે હતો ઇટ વોઝ 20 વીક્સ, કે 20 વીક સુધી અરાઉન્ડ અબાઉટ 5 મંથ સુધી એ લોકો અબોર્શન કરી શકે. બટ ઇન ઓક્ટોબર 2021 જે છે એમેન્ડમેન્ટ આવ્યું કે અપ ટુ 24 વીક્સ જે છે એ અબોર્ટ કરી શકે. વાય? હવે રીઝન આવે છે કે વાય. તો ઘણી વખત એવું થાય છે કે મેરિટલ સ્ટેટસ એ લોકોનું ચેન્જ થાય છે, એટલે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ પ્રેગ્નન્સી એ લોકો ડિવોર્સ થઈ જાય છે. તો એટ ધેટ ટાઈમ જે છે મહિલા જે છે અબોર્ટ કરી લે છે કે ભાઈ હવે ઇફ આઈ હેવ ગોટ ધ ડિવોર્સ ફ્રોમ ધેટ ગાય, તો હવે હું અમારે ચાઇલ્ડ નથી રાખવું, કે એ સેકન્ડ મેરેજ કરી શકે. અને જે બીજું રીઝન છે એના જે છે 7-8 પાસાઓ છે, જેના એ થ્રુથી એ લોકો પાસ થાય, એના ઉપરથી અબોર્શન કરવું કે નહીં ડિસાઈડ થાય છે. પછી જે છે રેપ છે, સેક્સ્યુઅલ અસોલ્ટ છે, અથવા તો એફએસએલ લેબોરેટરીમાં જે છે એના જે સેમેનના ને અમુક જે છે એ પેલા મળે છે, તો એના ઉપરથી જે છે અબોર્શન ડિસાઈડ થાય છે. ઓકે, આમાં જે કાયદાકીય પરિસ્થિતિ છે તેનામાં સમયાંતરે લગભગ અમુક સમયે જે ફેરફાર આવ્યા છે એ મોટા અને આઈડિયલ ફેરફારો છે. આપણે બીજા કન્ટ્રીઝની વાત કરીએ જેની આઈડિયલાઇઝેશન કદાચ ભારત દેશે વેસ્ટર્ન કલ્ચરના નામે કર્યું હોય, તેવા યુએસએમાં આપણે હાલમાં જ જોયું કે અબોર્શનનો કાયદો તેઓએ પાછો ખેંચી લીધો. હવે આ તો થઈ કાયદાકીય પ્રક્રિયા, પણ જ્યારે સમાજ અને લોકોમાં જાગૃતતાની વાત કરતા હોઈએ ત્યારે હજી પણ સામાજિક દૂષણની જેમ આ અબોર્શનને જોવામાં આવે છે. મીનાક્ષીબેન, એનું શું કારણ? એનું કારણ એક જ છે, પિતૃસત્તાક વ્યવસ્થા. અમેરિકા ગમે તેટલો દાવો કરે, પિતૃસત્તાક વ્યવસ્થા એ લોકો ખતમ નથી કરી શક્યા, અને ખતમ ના કરી શકે કારણ કે અર્થવ્યવસ્થા એમની મૂડીવાદી છે. 1920માં રશિયાએ સૌથી પહેલો રાઇટ ટુ એબોર્શનનો કાયદો પસાર કર્યો હતો. કોઈ એની ચર્ચા નથી કરતું, બધા અમેરિકાની ચર્ચા કરે છે. પણ રશિયાએ સમાજવાદની સ્થાપના પછી તુરંત મહિલાઓના અધિકાર માટે જે કામ કર્યું છે એની આપણે માધ્યમોમાં ચર્ચા ઓછી છે, બૌદ્ધિકોમાં પણ ચર્ચા ઓછી છે, અને જાહેર જીવનમાં પણ ચર્ચા ઓછી છે. પણ અમેરિકાએ 1820 સુધી અમેરિકામાં ગર્ભપાતને લઈને અત્યારે જે માહોલ છે એ નહોતો. પછી એ માહોલ એક બન્યો છે, એનો એક લાંબો ઇતિહાસ છે. જેમ અમેરિકાએ બહેનોને મતનો અધિકાર બહુ જ મોડો આપ્યો, આપણે તો આઝાદી પછી તુરંત આપ્યો. ઘણા દેશોએ ઝડપથી આપ્યો, પણ ન્યૂઝીલેન્ડે જેટલા ઝડપથી આપ્યો એટલે ઝડપથી બ્રિટન પણ નહોતું આપી શક્યું. એ પણ આપણે નોંધવું જોઈએ. અમેરિકાએ બહુ બધી બાબતમાં પાછળથી શરૂઆત કરી છે. અને આ રાઇટ ટુ વોટ જે હતો અમેરિકામાં, એ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જોડે જોડાયેલી લડત હતી, અને પછી મતનો અધિકાર મળ્યો. તો સ્વાભાવિક છે કે અમેરિકા જેવા દેશમાં આજે, એટલે કે 2022માં, 1920માં રશિયાએ સૌથી પહેલો જો રાઇટ ટુ એબોર્શનનો કાયદો પસાર કર્યો હોય, અને એના એટલે કે આજે 100 વર્ષ તો થઈ ચૂક્યા છે, અને ત્યારે અમેરિકા પીછેહટ કરવા માંગે છે. એના અનેક કારણો છે. આપણે ત્યાં સામાજિક કારણો વિશેષ છે, સાંસ્કૃતિક ઓછા છે. અમેરિકામાં વ્યક્તિ સ્વાતંત્ર્યની ખૂબ વાત છે, અને જે કાયદો 1973માં પસાર કર્યો, રો એન્ડ વર્સિસ વાડે,
અને પહેલીવાર એને લીગલાઇઝ કર્યું. એ પહેલાં બધા રાજ્યો અમેરિકાના છે એમાં અલગ અલગ કાયદાઓ હતા, પરંતુ આ એબોર્શન વિરોધી ત્યાં જે લડત અથવા તો માહોલ ઊભો થયો એની પાછળ અનેક કારણો રજૂ કરવામાં આવે છે. એક બેન એના પીએચડી થયેલા છે અને બહુ એમનું નામ છે હોલેન્ડ કરીને બેનનું, અને એમણે અમેરિકાના એબોર્શન લોને લઈને એક આખું પોતાનું થીસીસ એ કરેલો છે, રિસર્ચ થીસીસ. હવે ભારત દેશમાં સામાજિક કારણ એ છે કે બહેનો, એટલે કે આપણે ત્યાં તો આપણા મહાકાવ્યો, આપણી પરંપરા એ બધામાં પિતૃત્વની બહુ એ છે કે એની ઓળખાણ હોવી જોઈએ, અને કર્ણે તો એટલે જ સામનો કરવો પડ્યો અપમાનોનો, અવહેલનાનો, અને એના પાસે ક્ષમતા વિશેષ હોવા છતાં પણ. તો એ પરંપરાથી હજુ આપણે મુક્ત નથી થયા, કારણ કે આપણે બહુ જ જૂની સભ્યતા સંસ્કૃતિ, બહુ જ મૂળિયા ઊંડા, એટલે ફેરફારને સ્વીકારવું મુશ્કેલ. છતાં કાયદાથી આપણે બહુ ઝડપથી પ્રગતિશીલ બાબતોને સ્વીકારી લીધી, કારણ કે આપણી આઝાદીની લડત પહેલાં આપણા દેશમાં જે સમાજ સુધારણાની ચળવળ થઈ હતી ને, એણે એક મેદાન તૈયાર કર્યું હતું કે ભાઈ બહેનો પણ મનુષ્ય અને બરાબરના મનુષ્ય. એ જે સમાજ સુધારણાની ચળવળ રાજા રામમોહન રાયથી શરૂ કરીને જે લોકોએ મહેનત કરી હતી, અને એ વખતે ધર્મગ્રંથો સામે, ધર્મ ગુરુઓ સામે ઊભા રહ્યા હતા, ખાસ કરીને વિદ્યાસાગર અને રાજા રામમોહન રાયે જે હિંમત કરી હતી, અને આપણે ઘર આંગણે નર્મદ અને દુર્ગારામે અને કરસનદાસ મૂળજીએ, એના કારણે આઝાદી ચળવળમાં મહિલાઓના સમાન અધિકાર એ કોઈ બહુ વિવાદાસ્પદ મુદ્દો નહોતો, બધાએ સ્વીકાર્યું હતું કે મહિલાઓને સમાન અધિકાર મળવા જોઈએ. પરંતુ જે સામાજિક સાંસ્કૃતિક ફેરફાર થવા જોઈએ એ તો એક લાંબી ચળવળ છે, સમાજ સુધારણાની ચળવળ છે. અને એટલે બહેનોનો જો મા બને તો કોણ પિતા એ જાણવાની બધાને એ હોય છે, કારણ કે પિતૃસત્તાક વ્યવસ્થાનું લક્ષણ છે. અને એટલે આપણે ત્યાં આ અઘરું છે એને દૂષણ તરીકે લેખવામાં આવે છે. હજુ મહિલાને સ્વતંત્ર વ્યક્તિ તરીકે આપણે સ્વીકારી નથી શક્યા, એની આ નિશાની છે. લગભગ આપણે આ જે વર્ષ છે આઝાદીનું અમૃત વર્ષ ઉજવીએ છીએ. 75મા વર્ષમાં પણ જ્યારે હજી પણ ભારત દેશમાં મહિલાઓ માટેના ગર્ભપાતના કાયદા અને આ વિશે ચર્ચા કરવી પડે. આજે યુએસ અને ભારત દેશની સરખામણી કરો તો એટલું વેલ ડેવલપ્ડ નેશન જ્યારે આ કાયદો પાછો ખેંચતો હોય, જેની મેડિકલ ટર્મિનોલોજી આજે આપણે જાણીશું જ, પણ જેમ મારો સવાલ મીનાક્ષીબેનને હતો કે હજી પણ આને દૂષણ તરીકે જોવામાં આવે છે. આજે ભારત દેશમાં જે અવેરનેસ, જે જાગૃતતાની વાત કરીએ છીએ, તો અબોર્શન માટેનું અવેરનેસ કે મહિલા પાસે પહેલાં તો કેટલા લોઝ છે એની એમને જાણકારી નથી, અને બીજું મેડિકલ પ્રક્રિયા જેમાંથી પસાર થવું જોઈએ પણ પછી કમનસીબે મહિલાઓને મૃત્યુ નિપજે છે, અને તેની પણ ટકાવારી મોટી છે. મેમ, આપ આના ઉપર વધારે કહી શકશો? ભારતમાં બેને જ્યારે વાત કરી યુએસની, અમેરિકાની, હું અહીંયા એક ઇન્ડિયા વિશે કહેવા માગું છું. ઇન્ડિયામાં જે એમટીપી લો પાસ થયું હતું, દેટ વોઝ ઇન 1973, અને એના પછી અમેન્ડમેન્ટ થયું 2021, જે રુચિકાબેને વાત કરી. હવે એમાં 2 કે 3 મેજર પોઈન્ટ્સ આપણે જોવાના છે. પહેલાં જે 1973નું હતું એમાં ખાલી 20 વીક સુધી એબોર્શન લીગલ હતું. હવે એને આપણે લિમિટને વધારી છે ગવર્મેન્ટે, દેટ ઇઝ 24 વીક્સ. આમાં એક મેડિકલ કારણ પણ છે, કારણ કે હવે શું થયું છે કે વિથ ગુડ અલ્ટ્રાસાઉન્ડ મશીન્સ દેર આર સર્ટન એનોમલીઝ, જે ખોડખાપણ હોય બાળકોના, એ ઘણા ખોડખાપણ અમને લેટ ખબર પડે, એટલે 20 અઠવાડિયા કે 21 અઠવાડિયા, સ્પેશિયલી હાર્ટની પ્રોબ્લેમ્સ. સો એ જ્યારે તમને લેટ ખબર પડે અને સપોઝ પેશન્ટ 20 વીક્સ ક્રોસ કરી ગયું હોય તો પછી એ એબોર્શન નો એની પાસે ઓપ્શન નથી રહેતું. એટલે વન ઓફ ધ રીઝન ઓલ્સો ઓફ ઇન્ક્રીઝિંગ ધ લિમિટ ઇઝ બિકોઝ ઓફ ધ એનોમલીઝ, ધ ડિટેક્શન ઓફ એનોમલીઝ. પછી ઘણી વખતે અમે લોકો જેનેટિક ટેસ્ટ મોકલતા હોય છે. સપોઝ મને 16 અઠવાડિયા કે 18 અઠવાડિયા કોઈ પેશન્ટનો પ્રોબ્લેમ ખબર પડે તો એમાં હું એમ્નિયોસેન્ટેસિસ એટલે નીડલ નાખીને પાણીની તપાસ અમે જેનેટિક લેબમાં મોકલીએ. હવે એને રિપોર્ટમાં પણ આવતા 3 to 4 વીક્સ થાય. એટલે આ બધું અસેસમેન્ટ કરવું ડિફિકલ્ટ થઈ જાય, એટલે આ લિમિટ 24 વીક્સ સુધી વધારવામાં આવી છે. ઇનિશિયલી એવું હતું કે પહેલા 3 મહિનામાં એક જ ડૉક્ટરનું અભિપ્રાય જોઈતું હતું, અને 12 વીક્સ ટુ 20 વીક્સ 2 ડૉક્ટર્સ. હવે શું કર્યું છે કે 20 વીક્સ સુધી ઓનલી 1 ડૉક્ટર, અને 20 to 24 વીક્સ સુધી દેર આર 2 ડૉક્ટર્સ ઓપિનિયન. 2 or more. યસ. ઇનફેક્ટ 24 વીક્સ પછી પણ એબોર્શન બેન કરાવી શકે. ફોર એક્ઝામ્પલ
રેપના કેસીસ હોય કે સ્પેશિયલી, તો એના માટે એક મેડિકલ બોર્ડ નીમવામાં આવે અને એમાં એ લોકો કોર્ટ્સને અરજી કરે અને એ લોકો હા પાડે, સો એ કરી શકે છે. બીજા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આર કે હવે અનમેરિડ ગર્લ ઓલ્સો હેવ ધ રાઇટ ટુ એબોર્શન. એટલે ઇન શોર્ટ પાર્ટનર કે હસબન્ડનું નામની જરૂર નથી. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન્ડિયામાં જે એમટીપી એક્ટમાં છે કે એ પેશન્ટની આઈડેન્ટિટી એઝ અ ડૉક્ટર એન્ડ એઝ અ હોસ્પિટલ વી હેવ ટુ કીપ એને ગુપ્ત રાખવામાં આવે છે. વી કેનોટ ડિસ્ક્લોઝ. એટલે અમે લોકો કેસ પેપરમાં એની આઈડેન્ટિટી નથી લખતા કે કશું જ નહીં. સો ધ પેશન્ટ હેઝ ધ રાઇટ ટુ કીપ હર ધીસ થિંગ Privacy. પ્રાઇવસી. સો રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ મેન્ટેન. સો આ બધું જો તમે જોશો તો ઇન્ડિયા ઇઝ સો પ્રોગ્રેસિવ. રાઈટ See, you see this and you see US. US માં હમણાં એ લોકોએ બેન કર્યું છે. સો એવું નથી, ઇન્ડિયામાં આ બધી વસ્તુ વી આર ગોઈંગ અહેડ. ઓકે રાઈટ. એટલે આના જે અત્યારે આપણે બંને પાસાઓ જોઈએ છે તો કદાચ સકારાત્મક પાસા વધારે છે અને ભારત દેશમાં એમ પ્રગતિશીલ કદાચ આ કાયદો છે અને આગળ પણ તેનામાં ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવે. તમે જે હેલ્થ રિલેટેડ એબોર્શન વિશે વાત કર્યું ને, ઇનિશિયલી 40-50 વર્ષે હું મેડિકલ કોલેજમાં હતી, બડોદરા મેડિકલ કોલેજમાં, ત્યારે અમારી પાસે સેપ્ટિક એબોર્શન અને ક્રિમિનલ એબોર્શન્સના કેસીસ બહુ જ આવતા હતા. પણ હવે છેલ્લા 15-20 યર્સથી એબોર્શન હેઝ બીકમ વેરી સેફ ઇન ઇન્ડિયા. એઝ અ ડૉક્ટર આઈ કેન ટેલ યુ દેટ એવું નથી, અને ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ. ધ પ્રાઇવેટ હોસ્પિટલ્સ ઓલ્સો જે એમટીપી એક્ટની અંદર જે હોસ્પિટલ્સ રજિસ્ટર્ડ છે એ તમને એબોર્શન કરી આપે છે. મેડિકલ કોલેજીસ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસમાં એબોર્શન્સ આર એબ્સોલ્યુટલી ફ્રી. સો હવે જે એબોર્શન રિલેટેડ જે અમારા મોર્બિડિટીઝ અને મોર્ટાલિટીઝ થતા હતા હવે હાર્ડલી થાય છે. પહેલાં અમારી પાસે આવતા હતા પેરીફેરી કે ગામડાના પેશન્ટો જે કંઈક સ્ટીક નાખીને કે ફોરેન બોડી નાખીને એબોર્શન માટે. હવે આની જરૂર જ નથી. ઇવન CHCs ને બધે તમારે એબોર્શન્સ આર ઇઝીલી અવેલેબલ. બરાબર છે, પણ હજી પણ પેલું કહીએ ને કે એક સ્ટિગ્મા છે, એક ટેબુ છે લોકોના મનમાં કે ના, કદાચ આ વાત હું મારા ડૉક્ટરને કરીશ તો એ મને 10 સવાલ પૂછશે. મહિલાઓમાં ખાસ કરીને દીકરીઓની આપણે વાત કરીએ કે જે પ્યુબર્ટીને રીચ કરે છે અથવા તો પ્રી એજ જેમની કહી શકાય અને લગ્ન પહેલાંના કોઈ એવા સંબંધો છે કે જેને કારણે કદાચ આવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે, તો પેરેન્ટ્સને કઈ રીતે કહેવું, એટલે ત્યારે મિત્રો મદદ કરે. અને દેર આર મેની સ્ટોરીઝ, કદાચ એવરી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ધેર ઓન સ્ટોરીઝ to be heard about it or not. If a girl is an adult, 18 Right. years and above, Right. so she can easily get an abortion. This is what, એટલે આ જ વસ્તુ છે જે આજે આપણે આ માધ્યમે લોકોને કહેવાની છે કે કદાચ જો તેને કારણે તેઓનો જીવ બચી શકતો હોય then why not. રુચિકા, આનાથી એક સવાલ એ પણ થાય છે કે યુએસએમાં આ કાયદો પાસ કરવાની આખરે કેમ જરૂર પડી હશે, એ પણ 1973 બાદ હવે 2022માં. શું આની પાછળ કોઈ પોલિટિકલ ક્રાઇસિસ લાગેલા છે કે પછી આ કમ્પ્લીટલી એક લો છે કે જેને આજે નાબૂદ કરવામાં આવ્યો છે? જી, હવે જે યુએસનું જે 1973નું લેન્ડમાર્કિંગ જજમેન્ટ હતું રો વર્સિસ વેડનું, એમાં રાઇટ ટુ પ્રાઇવેસી એ લોકોની જોવામાં આવી હતી, જેમ હમણાં અર્ચનાબેને વાત કરી એ રીતે કે આપણે ઇન્ડિયામાં અત્યારે રાઇટ ટુ પ્રાઇવેસી જુએ છે, રાઈટ? તો ત્યારે બી 1973માં એ રો વર્સિસ વેડમાં રાઇટ ટુ પ્રાઇવેસી જોવામાં આવી હતી કે અબોર્શન ઇઝ રાઇટ ઓફ ગર્લ. એ અનમેરિડ ગર્લનો જે રીતે ઇન્ડિયામાં છે એ રીતે ત્યાં જોવામાં આવ્યું હતું. પણ પછી જે છે ઓવરરૂલ એટલા માટે કરવામાં આવ્યું કે ત્યાં પોપ્યુલેશન વધતું હતું. પોપ્યુલેશનના કારણે જે છે એ જજમેન્ટ ઓવરરૂલ કરવામાં આવ્યું, જે છે ડુબ્સ વર્સિસ જેક્સનનું, ન્યૂયોર્ક ટાઈમ્સનું. અને જે આપણે સુપ્રીમ કોર્ટ ઓફ અમેરિકા છે એને ઓવરરૂલ કર્યું એ જજમેન્ટ, અને જે છે સાવ બેન કરી નાખ્યું છે. મોર અબાઉટ 22 સ્ટેટ્સમાં તો એને બેન કરી જ દીધું છે, અને જે ડાઉન રેટ આવી ગયું છે 14% જેવું. એટલે હવે જે અબોર્શન છે ત્યાં અમેરિકામાં ઇલીગલ બની ગયું છે. પણ એ વસ્તુની જરૂર બી હતી કેમ કે ત્યાં જે છે ઓવર પોપ્યુલેશન થઈ ગયું હતું. તો જે છે ત્યાંની સરકારે જે છે આ ચેન્જીસ લાવ્યા છે અને જે છે રાઇટ ટુ પ્રાઇવેસી. પણ જ્યારે આ જજમેન્ટ આવ્યું, જ્યારે રો વર્સિસ વેડનું જે જજમેન્ટ છે ઓવરરૂલ થયું ડુબ્સ વર્સિસ જેક્સનમાં, તો ત્યારે બી જે છે ત્યાં સુપ્રીમ કોર્ટ ઓફ અમેરિકામાં અરાઉન્ડ અબાઉટ 1 લાખ જેટલી વુમન ત્યાં બધા જ સ્ટેટ્સથી ગઈ હતી કે એટ ધ એન્ડ મોમેન્ટ ભાઈ જજમેન્ટ જે છે ઓવરરૂલ થવાનું હતું, કદાચ એને એ જજમેન્ટ રહી જાય, પોતાના રાઇટ માટે થઈને ત્યાં મહિલાઓ ગઈ હતી.
પણ એટ ધ એન્ડ જે છે એ રિઝલ્ટ આપણી સામે જ છે, ઓવરરૂલ થઈ જ ગયું છે, કેમ કે ઓવર પોપ્યુલેશનના કારણે. ત્યારે ત્યાં કહેવામાં બી આવ્યું હતું કે આજે જે છે બ્લેક ડે છે યુએસ માટે, કેમ કે મહિલાઓના જે રાઇટ ટુ પ્રાઇવેસી, પોતાના જે રાઇટ કહેવાય, રાઇટ ટુ ઇક્વલિટી, આપણે જે અહીંયા આર્ટિકલ 14 છે ઇન્ડિયામાં કોન્સ્ટિટ્યુશનનું, રાઇટ ટુ ઇક્વલિટી, રાઇટ ટુ પ્રાઇવેસી, રાઇટ ટુ ઇક્વલિટી, આ બધા જે રાઇટ્સ છે એ મહિલાઓના જે છે છીનવી લીધા હોય એવું એ લોકોને લાગતું હતું, ને એ લોકોના જે છે એ સમાનતા જેવી જે વસ્તુ હતી કે એ લોકોની જે પ્રાઇવેસી છે એ છીનવી લેવામાં આવી હતી. રાઈટ. અહીંયા હું એક વસ્તુ ઉમેરીશ, ઇન ઓવર પોપ્યુલેશન હોય તો એકચ્યુઅલી ઇફ દેર ઇઝ એન અનવોન્ટેડ પ્રેગ્નન્સી, સો બાય ગિવિંગ લીગલ રાઇટ્સ ફોર એબોર્શન વી આર કંટ્રોલિંગ ધ ઓવર પોપ્યુલેશન. આઈ થિંક સો આ જે ડિસિઝન છે યુએસમાં, ઇટ ઇઝ મોર પોલિટિકલી મોટિવેટેડ અને રિલિજિયસ, રિલિજિયસ અને પોલિટિકલ મોટિવ્સ વધારે છે, rather than They have people. given the excuse કે 80% of Americans still want the abortion to be legal. Yes. This is the this thing. ભલે the states are fighting, and I think so ઘણા બધા human rights organizations are also fighting against this to reverse back this thing in US. Because if we compare US versus India, ભારતની જેટલી પોપ્યુલેશન છે, જેટલી આબાદી છે, લગભગ 140 કરોડ પહોંચી ગયા છે આપણે, yes. અને એની સામે અમેરિકામાં તો કદાચ પોપ્યુલેશનનો એટલો પ્રોબ્લેમ ન જ હોવો જોઈએ. આની It's પાછળ more religious and this thing politically Politically motivated. અને motivated. તમે એને Yes. ban કરશો તો are you going to decrease abortion rates? No. Illegal abortions વધારે વધી થશે. જશે. People are going to migrate to other states Right. જ્યાં And legal they are છે. migrating. હા. Mexico Yes. mainly. Right. આજુબાજુ Migrate જ્યાં other છે. countries. Yeah. other countries cost વધી જવાનું છે. Safety mainly. સેફટી વધી અને ઇલીગલ એબોર્શન સેન્ટર્સ માઇટ મશરૂમ, સો એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ ગો બેકવર્ડ. Corruptions will also increase in Increase, yes. US. માનવાધિકારનો ઉપયોગ મને લાગે છે મીનાક્ષીબેન, જેમ ભારતમાં પણ મોટાભાગના લોકોને ખબર નથી ઇક્વાલિટીનો શું અર્થ છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો. આજે મહિલાઓ પાસે જેટલા અધિકાર છે તેનામાં અબોર્શન પણ એક સૌથી મોટો અધિકાર જે મહિલાઓ માટે છે, મહિલાઓ પાસે છે. 18 વર્ષની મોટી ઉંમરથી તમે લીગલ છે કે અબોર્શન કેટલા સમય સુધી કરાવી શકો. પણ આ વસ્તુ જ્યારે આપણે યુએસએની સાથે ભારતમાં કમ્પેર કરીએ છીએ, આ વાત પચે એવી નથી. ને એટલે માનવાધિકારોનું વાયોલેશન તો આપણે ખાસ કરીને ભારત તો એમાં બહુ આગળ છે. અને અર્ચનાબેનને જે કહ્યું એમાં સહેજ હું ઉમેરો કરવા માગું છું કે ભારતમાં અનસેફ એબોર્શન રેટની ટકાવારી બહુ વધારે છે. ભલે આપણે જાણીએ છીએ CSC PSC ને બધે અવેલેબલ છે ફ્રી ઓફ કોસ્ટ. અમેરિકામાં આ કેસ જે રિવર્ટ થયો ચુકાદો સુપ્રીમમાં, એમાં કોસ્ટ કોણ બેર કરે એ પણ એક મુદ્દો હતો રુચિકાબેન, કે સ્ટેટની કોસ્ટ વધી રહી છે એમ. એ પણ એકદમ લાફેબલ કહેવાય અને મજાક કહેવાય કે સ્ટેટની કોસ્ટ વધે તો વધે, મહિલાઓની સલામતી કરતાં વધારે શું હોઈ શકે કોઈ પણ રાજ્ય કે દેશ માટે. પણ ભારતની જે મોટી મુશ્કેલી છે કે મેં કહું એમ સામાજિક અને સાંસ્કૃતિક વલણો જે છે એ એટલા બધા વ્યક્તિના જીવન ઉપર ડોમિનેટ કરે છે કે એટલે એનું પ્રભુત્વ છે. અને એ પ્રભુત્વને હટાવવા માટે આપણે યાદ કરીએ કે બીજા રાજા રામમોહન રાય કે વિદ્યાસાગર આપણે ના પેદા કરી શક્યા આટલું આઝાદ ભારત હોવા છતાં. અને આજે જો તમે કંઈ પણ બોલો તો તમને ટ્રોલ કરે, અને એ તો નવો શબ્દ છે એટલે સોશિયલ મીડિયામાં હમણાં પ્રતિ પણ તમારા ઘર ઉપર પથ્થર ફેંકવા, તમારો સામાજિક બહિષ્કાર કરવો, તમારી સાથેના બધા સોશિયલ એટલે કે સામાજિક સંબંધો તોડી કાઢવા, એ બધું તો કેટલું જૂનું છે. એ ફૂલે દંપતીથી માંડીને વિદ્યાસાગરથી માંડીને રાજા રામમોહન રાય કે નર્મદ દુર્ગારામ બધા સાથે આ બધું થયું હતું, કે મહિપતરામ નીલકંઠ સાથે કે બધા સાથે. તો આ જે આપણી છે સામાજિક દબાણ ઊભું કરવાની પદ્ધતિ એ બહુ જ એ છે. એટલે બધા ડરે છે. એટલે દીકરીઓ જાણે છે અને પરિણીત મહિલા જાણે છે કે રાજ્ય ફ્રી ઓફ કોસ્ટ આ રાઈટ એમનો છે બહેનોનો ગર્ભપાતનો, એને એક્સરસાઇઝ કરી શકાય છે જાણવા છતાં આજુબાજુ દબાણ બહુ છે. ભલે અર્ચનાબેન કહે છે ડૉક્ટર નથી ડિસ્ક્લોઝ કરતા, આપણે માનીએ છીએ, પણ મેડિકલ એથિક્સના જે સવાલો, કારણ કે સામાજિક પ્રેશર આવે છે તો કોણ ટકી શકે છે, કારણ કે સ્ટેટ તમને સપોર્ટ નથી કરતું. એ જે મુશ્કેલી છે, કારણ કે 10,000નું કોઈ ગામ હોય વસ્તીવાળું અને એમાં હોય CSC કે PSC, ચાલો CSC ના પણ હોય, PSC હોય, પણ ત્યાંના ડૉક્ટરે તો સામાજિક સંબંધો રાખવાના હોય. હવે જે દીકરી કે બહેન ત્યાં આવીને કરાવી જાય, પોતાના રાઇટને એક્સરસાઇઝ કરે,
તો શું ગામના જે હોય વર્ચસ્વવાળી વ્યક્તિઓ એ નામ જાણ્યા વગર રહે અને એ ડૉક્ટર એનો સામનો કરી શકે? હું માનું છું બહુ જ મુશ્કેલ છે. આજે પણ અમદાવાદમાં શહેરમાં મુશ્કેલ હોય તો 10,000ની વસ્તીવાળા ગામમાં તો કેટલું મુશ્કેલ હોય. તો આ સામાજિક સાંસ્કૃતિક જે પરિસ્થિતિ છે એના માટે ભારત પ્રગતિશીલ છે. અમેરિકા કરતાં પ્રગતિશીલ છીએ આપણે, પણ રાઈટ ટુ એને એક્સરસાઇઝ કરવા માટે. અને વાત એ છે કે અમેરિકામાં બહેનો બહુ જ દેખાવો કરી રહી છે, મોટા પાયે દેખાવો થઈ રહ્યા છે. અને હું માનું છું આ જે મુદ્દો છે અમેરિકાએ, આપણને બધાને ખબર છે કે રિપબ્લિક એક કોન્ઝર્વેટિવ ફિલોસોફીને લઈને ચાલનારા છે, ડેમોક્રેટ્સ થોડા પ્રોગ્રેસિવ છે. હંમેશા રિપબ્લિકન્સ પાર્ટીએ આને રાઇટ ટુ એબોર્શનના વિરોધમાં એ કરેલું છે. છેલ્લે ટ્રમ્પે તો મહાપરાક્રમો બધા કર્યા હતા, આપણે જાણીએ છીએ. અને આમાં કોઈ ખાસ ધર્મ સામે હું નથી ટીકા કરી રહી. એમની જે વેલ્યુઝ છે, એમના જે રિલિજિયસ વેલ્યુઝ ત્યાં ડોમિનેટ કરે છે. આપણે એવું માનીને બેઠા છીએ કે અમેરિકા સંપૂર્ણપણે સેક્યુલર છે. ના, ત્યાં પણ રિલિજિયસ વેલ્યુઝ ડોમિનેટ કરે છે અને એના પોલિટિકલ એક્ટિવિટીઝને પણ પ્રભાવિત કરે છે. અને એટલે જ બહેનોએ આટલી લડત પછી લીધેલો અધિકાર આવી રીતે દેશની સર્વોચ્ચ અદાલતે એનાથી એક પેનના ઝાટકે બદલી કાઢે કેવી વાત છે. સુપ્રીમે પૂછ્યું પણ નહીં કોઈને. અને સુપ્રીમે તો એવું કહ્યું કે બીજા રાજ્યોમાં પણ એટલે તમે જઈ નહીં શકો. સૌથી ખરાબ તો એ છે કે ધારો કે ન્યુયોર્ક સ્ટેટ પાસે છે સગવડ, એણે પોતાના કાયદાથી એ રાઇટ ટુ એબોર્શન આપેલો છે, બટ યુ કાન્ટ ગો ધેર, તમને પેનલ્ટી થશે. એ ભયંકર વસ્તુ છે કે બહેનોને તમે રાઈટ તો છીનવી લીધો, બીજે જઈને રાઈટ એક્સરસાઇઝ કરવા માંગે તો એને સજા કરવાની. આ કેવું અધિકાર માંગવા માટે સજા? એટલે એમાં આપણે ભારત અને અમેરિકા અત્યારે એક છે ને આખી દુનિયામાં પ્રગતિશીલ વિરોધી. એક જમાનામાં આપણે બધી બાબતોને પ્રગતિશીલ કહેતા હતા, એમાં સભ્યતાને, સંસ્કૃતિને, વેલ્યુઝ સિસ્ટમને નામે આપણે બધું જ રિએક્શનરી એટલે કે પરંપરાવાદી બનતા જઈએ છીએ. અને ખાસ કરીને બહેનોને વંચિતોના અધિકાર ઉપર આપણે તરાપ મારવા માંગીએ છીએ અને એમ કહીએ છીએ કે એ બધું સમાજના હિતમાં કરી રહ્યા છે. એ બહુ જોખમી બાબત છે. એક સ્ટેટિસ્ટિક્સ હું જસ્ટ વાંચતી હતી કે ઓલ ઓવર ધ વર્લ્ડ જો આપણે જોઈએ તો 98% કન્ટ્રીઝ છે જ્યાં એબોર્શન ઇઝ લીગલ. અને ત્યાં તમે યુએસ વાળા એને ઇલીગલ કરે છે, ઇમેજિન કરો. અને આઉટ ઓફ દેટ 38% કન્ટ્રીઝમાં એવું છે કે તમે વિદાઉટ એની રીઝન એબોર્શન કરી શકો છો. લાઈક ધ રીઝન્સ ઓફ એબોર્શન, ધ ટાઈમ ઓફ એબોર્શન, એ બધા કન્ટ્રી ટુ કન્ટ્રી વુડ વેરી. બટ ઇન 38%, ઇન ફેક્ટ આઈ વોઝ સરપ્રાઇઝ્ડ કે 38% ઇટ્સ અ ડિમાન્ડ એબોર્શન. અગર મહિલા ચાહે તો એને એબોર્શન મળી શકે. ધીસ ઇઝ આઈ એમ ગિવિંગ યુ ઓલ ઓવર ધ વર્લ્ડ સ્ટેટસ. તો ત્યાં પછી યુએસ આવું કરે છે કે ભાઈ અમે ઇલીગલ કરીએ. બિલકુલ. અને ભારતમાં જ વાત કરીએ, ચલો ભારત તો બહુ મોટો દેશ છે. ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ અમદાવાદ શહેરમાં, જેમ તમે તો ગાયનેકોલોજિસ્ટ છો એટલે તમને ખબર હશે, આ ફ્રેટર્નિટીની અંદર પણ ઘણા ગાયનેકોલોજિસ્ટ એવા છે જે અબોર્શન પ્રેક્ટિસ નથી કરતા, કે જ્યાં કદાચ મહિલા જાય તો તેને કહેવામાં આવે છે કે અમારે ત્યાં અબોર્શન પ્રેક્ટિસ નથી થતું, પણ તમે બીજી કોઈ જગ્યાએ જઈ શકો છો. અમદાવાદમાં પણ ઘણા બહુ ઓછા છે કે જે અબોર્શન પ્રેક્ટિસ કરે છે. આની પાછળનું કોઈ મેડિકલ કારણ છે ખરું? જો ઇવન આઈ ડોન્ટ પ્રેક્ટિસ અબોર્શન્સ, બટ સપોઝ માય સેન્ટર હેઝ ટુ બી રજિસ્ટર્ડ અંડર ધ એનટીપી એક્ટ. મારું હોસ્પિટલ એનટીપી એક્ટની અંદર રજિસ્ટર્ડ છે તો હું એબોર્શન કરી શકું છું. સો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ડોક્ટર કે એને એનું સેન્ટર એક્ટમાં રજિસ્ટર કરાવ્યું છે કે નહીં. દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ ઇઝ ઘણા બધા જે સિનિયર ડોક્ટર્સ થઈ જાય છે, જ્યારે એ લોકો મેજર અને કોમ્પ્લિકેટેડ સર્જરીઝ કરે તો એમને એબોર્શન્સમાં ઇન્ટરેસ્ટ ના હોય. અને થર્ડ ઇઝ સમટાઈમ્સ ઇટ ઇઝ માય પર્સનલ એથિક. ફોર એક્ઝામ્પલ, અમે લોકો જૈન છીએ તો હું એ નથી કરવા માંગતું. સો ધીસ ઇઝ ઓલ ધ પર્સનલ. બટ એવું નથી. અમદાવાદમાં આઈ વુડ ટેલ યુ 90-95% ડોક્ટર્સ can do abortion and they are doing abortions. સો એવું નથી કે મોટા ભાગના નથી કરતા. એ સિનિયર જે ડોક્ટર્સ હશે એ હવે હું મારું ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ નું પ્રેક્ટિસ હશે તો હું પછી આ એબોર્શન બંધ કરી દઉં. રાઈટ. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. અને બીજી વસ્તુ, હવે એબોર્શનની દવાઓ પણ આવી ગઈ છે. સો અપ ટુ 7 weeks મેડિકલી પણ એબોર્શન કરી શકે છે અને એ એકદમ ડિસ્ક્રીટ રહે છે. ડિસ્ક્રીટ એટલે કોઈને ખબર ના પડે કે બેને દવા લીધી છે ને એબોર્શન કરાવ્યું છે. અહીંયા એઝ અ ડોક્ટર આઈ જસ્ટ વોન્ટ ટુ સે, આમ લીગલી ધીસ ટેબ્લેટ્સ આર ઓટીસી મેડિસિન્સ નથી, ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ નથી, પ્રિસ્ક્રિપ્શન મેડિસિન્સ છે, અથવા જે રજિસ્ટર્ડ એમટીબી સેન્ટર્સ હોય એ જ આ દવાઓ આપે. પેશન્ટ
પહેલાં ડૉક્ટરને બતાવે અને ડૉક્ટરના સુપરવિઝનમાં આ દવા લે. નહીં તો ઘણા કોમ્પ્લિકેશન્સ થઈ જતા હોય છે, હેવી બ્લીડિંગ થઈ શકે છે, અથવા પ્રેગ્નન્સી નળીમાં હોય તો પણ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. સો હવે એબોર્શન્સ આર ઇઝીલી અવેલેબલ ટુ ધ પેશન્ટ. એમની પાસે ઓપ્શન્સ છે, મેડિકલ એબોર્શનનો ઓપ્શન છે અને સર્જિકલ એબોર્શનનો ઓપ્શન છે. મેડિકલ એબોર્શન્સ કેન બી ડન ટિલ 7 weeks ઓફ પ્રેગ્નન્સી, but everything has to be monitored and done under supervision of a registered medical practitioner. અને આ બધું ત્યારે જ પોસિબલ છે જ્યારે મહિલાઓમાં જાગૃતતા હશે, તેઓને પોતાના અધિકારોની જાણકારી હશે અને આવા સેન્ટર્સ પર જઈને અને કઈ રીતે કન્સલ્ટ કરવું એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન હોય છે. એક પરિસ્થિતિમાં મહિલાઓ અથવા તો દીકરીઓ મુકાઈ જતી હોય છે. રુચિકા, લોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આજે તો આપણે અબોર્શન લોની વાત કરીએ છીએ, પણ હજી પણ આ લોમાં કોઈ ફેરફાર જો તમે ઈચ્છતા હો બીંગ અ સિટીઝન ઓફ ઇન્ડિયા, તો એ શું હશે ભવિષ્યમાં? જી, એક તો જે આપણે જોયો રિસેન્ટ જે ફેરફાર છે એ તો હું ખરેખર એપ્રિશિએટ કરું છું કે અપ ટુ 24 weeks જે એક્સટેન્ડ કર્યો છે. જેમ આપણે અર્ચનાબેને વાત કરી કે આવી રીતે એ લોકોને 5 to 6 months, બિકોઝ આઈ એમ નોટ ગાયનેકોલોજિસ્ટ કે મને આ ખબર પડે, તો આફ્ટર 5 to 6 months એ લોકોને જે બાળકમાં જે ડેવલપ થવું જોઈએ, બાળકમાં એનું હાર્ટ છે એ પમ્પ થાય છે કે નહીં, આ બધા જે અમુક જે કોમ્પ્લિકેશન્સ છે અમને નથી ખબર હોતી. તો આ કોમ્પ્લિકેશન્સ માટે જો બાળકને સફર કરવામાં આવે અથવા તો એના કારણે એનું જે માં છે એ સફર કરે છે, તો આવા કેસીસમાં જે છે એ ટર્મિનેશન, જ્યારે અબોર્શન જે છે જરૂરી છે. અને બીજા એવા જો કાયદાઓ છે કે જ્યારે અમુક ટાઈમે એવું થાય છે કે સોશિયલ સ્ટિગ્મા નડે છે, જેમ બેને વાત કરી કે સામાજિક જે છે કલંક નડે છે. ક્યારેક એવું બી બને છે કે અત્યારની જનરેશન જે છે, તો અત્યારની જનરેશન જ છે એ લોકો લિવ ઇનમાં રહેતા હોય છે, રાઈટ? તો અમુક ટાઈમે એના પેરેન્ટ્સને વાત નથી કરી શકતા હોતા, 3 months ઓફ પ્રેગ્નન્સી હોય છે, એ ટાઈમે ડરે છે. જ્યાં એ લોકોને રાઈટ ટુ પ્રાઇવેસી છે, જ્યાં એ લોકોને ઇક્વલ ટ્રીટ કરવામાં આવે છે, અમુક ટાઈમે સોશિયલ સ્ટિગ્માના કારણે ડરે છે. તો ફેરફારમાં જો વધારે હું એવું કહીશ કે જ્યારે આ યંગસ્ટર્સ જે નાની છોકરીઓ છે એ લોકોને એવી દબાણ ના આપવામાં આવે કે તમે નાના છો, તમે આ શું કર્યું, તમારે અત્યારની આ એજમાં તમારે અબોર્શન કરાવવું પડશે. તો આવા જે છે એક એને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, તો આવી રીતે એક ટાઈપનું જે છે ફ્રીડમ, એને એક આવો રાઇટ મળવો જોઈએ, રાઇટ ટુ પ્રાઇવેસી જેવો, કે લાઈક શી ઇઝ એબલ ટુ ડુ અબોર્શન ઇફ શી ફીલ્સ. જ્યારે કેમ કે અમુક ટાઈમ એવું હોય છે આમાં બેસિકલી પેરેન્ટ સુપરવિઝન અને પેરેન્ટ્સ દ્વારા જે ગાઈડન્સ આપવામાં આવતા હોય છે, પેરેન્ટિંગમાં પણ કદાચ આ શબ્દ ઉમેરી દેવો જોઈએ કે કઈ રીતે જો તમારા ઘરે દીકરી છે તો તેને કઈ રીતે બાબતોની જાણકારી હોવી જોઈએ. જો કોઈ આવી પરિસ્થિતિનું સર્જન થાય છે તો તેનામાંથી કઈ રીતે બહાર આવી શકાય. મેમ, તમે જો કોઈ મેડિકલી હું તો એવું કહું કે અત્યારે આઈ એમ પ્રેક્ટિસિંગ ઇન અહેમદાબાદ, સો દેર આર લોટ ઓફ યંગ ગર્લ્સ. પ્રીમરાઇટલ સેક્સ એ બહુ જ કોમન થઈ ગયું છે અને એ આપણે એક્સેપ્ટ કરવાનું. એઝ અ ગાયનેકોલોજિસ્ટ હું એમને સેફ સેક્સ કરવાની સલાહ આપું. સો વાય નોટ પ્રિવેન્શન? પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એબોર્શનનો ચાન્સ જ શું કામ આવે? અગર ઇટ ઇઝ એન અનવોન્ટેડ પ્રેગ્નન્સી, સપોઝ ઇવન આફ્ટર મેરેજ, એટલે દેર આર લોટ ઓફ કપલ્સ કે મેડમ લગ્નને ખાલી 1 જ વર્ષ થયું છે અને અમને પ્રેગ્નન્સી રહી ગઈ, અત્યારે અમને નથી જોઈતી. સો એની અનવોન્ટેડ પ્રેગ્નન્સી, વાય ઇટ શુડ બી અનવોન્ટેડ? વાય કાન્ટ યુ પ્લાન યોર પ્રેગ્નન્સી? So birth control methods and contraceptive, as a gynecologist my focus is on that. અને viewers ને પણ હું એ જ કહેવા માંગુ છું, જો unwanted હોય, whether they are married or unmarried, why not use a contraception? So you don't have to land up in the abortion. હા, રેપના કેસીસ હોય એ બધા ટોટલી ડિફરન્ટ છે અને all this clauses માં abortion is definitely legal. અને અમે એઝ અ gynecologist, I have never been a moral police. સપોઝ એક 21 વર્ષની 22 વર્ષની છોકરી આવે તો આપણે એને સ્ટિગ્મેટાઇઝ નથી કરતા, ડેફિનેટલી નથી કરતા. અને મે બી એનું એબોર્શન મોસ્ટ ઓફ ધ ડોક્ટર્સ કીપ ઇટ ડિસ્ક્રીટ અને સેફલી થઈ શકે છે. બિલકુલ મીનાક્ષીબેન, કારણ કે સમાજને લક્ષીને આ વાત છે અને ખાસ કરી મહિલાઓને લક્ષીને આ વાત છે, એટલે હું અર્ચનાબેન સાથે સંમત છું કે તમે સેફ એક્ટિવિટી તમારા લાઈફમાં તમારા જે પાર્ટનરને તમે પસંદ કરતો એની સાથે, અને ખાસ કરીને મહિલાઓએ પોતાના એ રીતે શારીરિક એમની હેલ્થ માટે પણ વિચારવું છે, મેન્ટલ હેલ્થ ખાલી નહીં. કારણ કે શારીરિક હેલ્થ
આ બધી જ બાબતોની કોઈને કોઈ રીતે અસર પડતી હોય છે. રાઈટ. એટલે દીકરીઓએ અને બહેનોએ પોતાની શારીરિક કામગીરી બરોબર રહે, એમને કોઈ એનો ઘાવ ના રહી જાય, કોઈ ગિલ્ટ ફિલિંગ ના રહી જાય, એ પણ જરૂરી છે. એટલે ગિલ્ટ ફિલિંગ રાખવાની તો જરૂર નથી, કારણ કે આપણે આપણા દેશે બધાને અધિકાર આપ્યા છે, સ્ત્રીઓ પુરુષોને સરખા. આપણે એ વાત કહીએ છીએ, આપણે પ્રેક્ટિસ પણ કરીએ, જરાય સંકોચ રાખ્યા વગર. પણ સાથે સાથે એની જે સાઈડ ઇફેક્ટ કહો કે આડઅસર કહો કે એને કોઈ પણ તમારા ઉપર અસર થવાની હોય તો તમે કેરફુલ રહેજો. હું એવું નથી કહેતી કે તમારી પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ, જરૂર ના હોવો જોઈએ, પણ સૌથી વધારે તકલીફોનો સામનો તો છેવટે બહેનોએ કરવો પડે. એટલે એ બાબત તમારા ધ્યાનમાં રહેવી જોઈએ. એવું છે કે ફાધર અને મધર તો બંને, એટલે કે બંનેનો રોલ છે બાળકના જન્મ માટે, પણ માતૃત્વ અને માથે વધારે જવાબદારી હોય છે. અને એ પછી માત્ર એ કોઈ સામાજિક જવાબદારી નથી, એ શારીરિક, માનસિક, સાંસ્કૃતિક બધી જવાબદારીઓ છે. એટલે તમે એનાથી જાગૃત થઈને કોઈ પણ રિલેશનશિપમાં તમારો અધિકાર ચોક્કસ એક્સરસાઇઝ કરજો, પણ વેલ ઇન્ફોર્મ રહેજો. એવું ના થાય કે મૂર્ખામીમાં કે કોઈના શોષણનો ભોગ બની જઈએ, પછી એ ફરી જાય કે પછી એ કરે. આપણે નથી દોહરાવી એ બધી કથાઓ કે જ્યાં સવાલ થાય તમારી સામે. એટલે ડેફિનેટલી, અને એક રિસ્પોન્સિબલ પેરેન્ટહુડ, એક પ્લાન પેરેન્ટહુડ માટે આપણે બધા લોકો હવે ઘણા સજાગ થયા છીએ. એટલે ડેફિનેટલી તમારો અધિકારનો એક્સરસાઇઝ કરજો જ, જરાય સંકોચ ના રાખશો. પણ સાથે સાથે એની સાથે જોડાયેલી જે બાબત છે એનાથી જાગૃત પણ રહેજો, એટલે તમે કોઈના શોષણનો ભોગ ના બની જાઓ. બિલકુલ, આ ખૂબ જ સરસ વાત. પેરેન્ટ્સનો પણ બહુ મોટો રોલ છે. સી ગર્લ ઓર અ બોય, એ પેરેન્ટ્સની જોડે જો ફ્રેન્ડલી રિલેશનશિપ હોય, અને એ જ આફ્ટર ઓલ પેરેન્ટ્સ આર ધ મેઇન ટીચર્સ. સોશિયલ મીડિયાનું બોમ્બાર્ડિંગ એટલું બધું થઈ ગયું છે, સો વી કેનોટ પ્રિવેન્ટ ધેમ ફોર ગોઈંગ ફોર પ્રીમરેટલ સેક્સ, બટ એટલીસ્ટ સેફ સેક્સનું એજ્યુકેશન જો એક માતા એની ડોટરને આપી શકે અને એઝ અ ફ્રેન્ડ્સ તરીકે જો એ વાત કરી શકે, તો ઘણા બધા એબોર્શન્સ આપણે અટકી શકે છે. અને આ તમામ વાતો જે આજે આપણે કરી છે, આઈ હોપ કે જે વ્યુઅર્સ આપણને જોઈ રહ્યા છે તેઓને ક્યાંક ને ક્યાંક કામ લાગશે અને તેઓની જાગૃતતામાં પણ વધારો કરશે. થેન્ક યુ સો મચ મેમ, ડૉક્ટર અર્ચના, મીનાક્ષીબેન અને રુચિકા ટુ જોઈન વિથ અસ. અને આજની આ ચર્ચા જે આજે અમે કરી છે, હું આશા રાખું છું કે તમામ મહિલાઓને, સમાજમાં વસતી તમામ દીકરીઓને કામ લાગે એવી આ ચર્ચા. એક જાગૃતિ અને સકારાત્મક સમાજ તરફનો આ નાનકડો અભિગમ. આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા જ અલગ અલગ વિષયો સાથે મળતા રહીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.